પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર ભાઈઓને છોડાવવા એ પરિવારજનો છે તેમણે પરસોત્તમ સોલંકીને રજૂઆત કરી છે। માછીમારોને છોડાવવાની રજૂઆત કરવા એ મહિલાઓ પણ ત્યાં પહોંચી હતી। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના એ દેલવાડા નિવાસસ્થાન આવેલું છે, ત્યાં એ પરિવારજનો જે છે તે પહોંચ્યા હતા। પરસોત્તમ સોલંકીએ ભાવુક થઈને પરિવારની વેદના પણ સાંભળી હતી। આશા રાખીએ કે તમે દિલ્હી લેવલે કે વ્યવસ્થિત રજૂઆત કરો ને છૂટેક જશે। અમારા તરફથી સગનભાઈ જ્યાં પપ્પાના તરફથી કોશિશ કરે 5 દિવસ અમે કરશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે એક તરફ ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, અનેક એવા ખલાસીઓ કે જે લાપતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ અનેક એવા ખલાસીઓ પણ છે કે જે પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેને છોડાવવા માટે થઈને હવે જે પરિવારજનો છે તે પરસોત્તમ સોલંકી પાસે પહોંચ્યા હતા અને ત્યાં થોડા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હોવાના વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જો કે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એ તમામે તમામ માછીમારો છે તેને ત્યાંથી છોડાવી લેવામાં આવશે। પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર ભાઈઓને છોડાવવા એ પરિવારજનો છે તેમણે પરસોત્તમ સોલંકીને રજૂઆત કરી છે, તો બીજી તરફ માછીમારોને છોડાવવાની રજૂઆત કરવા એ મહિલાઓ પણ ત્યાં પહોંચી હતી અને રજૂઆત જે છે તે કરવામાં આવી છે। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના એ દેલવાડા નિવાસસ્થાન આવેલું છે, ત્યાં એ પરિવારજનો જે છે તે પહોંચ્યા હતા। પરસોત્તમ સોલંકીએ ભાવુક થઈને પરિવારની વેદના પણ સાંભળી હતી। જો કે અનેક વખત આ પ્રકારના વિડીયો પણ જે છે તે વાયરલ થતા હોય છે। માછીમાર ભાઈઓને વહેલી તકે છોડાવવાની એ બાંહેધરી જે છે તે પરસોત્તમ સોલંકી છે મંત્રી તેમના દ્વારા આપવામાં આવી છે અને ગીર સોમનાથમાં માછીમારોએ એ પરસોત્તમભાઈ સોલંકી છે તેમને રજૂઆત કરી અને ત્યાં એ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અને પહેલા પણ આપણે જે દ્રશ્યો જોયા હતા કે જેની અંદર જે માછીમાર પરિવાર હતા, માછીમારોના જે પરિવાર હતા, જેમના જે કહી શકાય કે માછીમારી કરવા ગયેલા જે લોકો પાકિસ્તાની જેલમાં બંધ હતા, કેટલાય લોકો ત્યાં એમની ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કહેતા હતા કે અમારા ઘરના 7-8 મહિનાથી પાકિસ્તાન જેલમાં બંધ છે। ત્યારે પરસોત્તમ સોલંકી કે જે ભાવુક થયા હતા, એ રડી પડ્યા હતા અને એવું પણ એમણે કહ્યું હતું કે મારા વિસ્તારના લોકો કે જે પાકિસ્તાની જેલમાં બંધ છે તેને વહેલામાં વહેલી તકે એ ત્યાંથી છોડાવી લેવા માટે અમે કામગીરી જે છે તે કરી રહ્યા છે। પરંતુ હજુ એકવાર આજે એ પરિવારજનો જે છે તે પરસોત્તમ સોલંકી છે એમને મળવા માટે ગયા હતા, રજૂઆત કરવા માટે ગયા હતા। શું રજૂઆત કરીને શું પ્રતિક્રિયા ત્યાંથી આવી, આવો પણ સાંભળીએ। આ વખતે બહુ લંબાઈ ગયું છે। આપણે સમજીએ છીએ કે યુદ્ધના કારણે સભાનો બહુ ખર્વાસ થઈ ગઈ છે અને અમે એવી આશા રાખીએ કે તમે દિલ્હી લેવલે કે વ્યવસ્થિત રજૂઆત કરો ને કે રજૂઆત કરીને તમારા થ્રુ કંઈક જશે। અમારા તરફથી સગનભાઈ જ્યાં પપ્પાના તરફથી કોશિશ કરે 5 દિવસ અમે કરશું અને જેટલું થાય એટલું, કેમ કે ઉપરની જે વાત છે આ અલગ જ હોય છે। પછી એક અમારા સંગઠન દ્વારા મીટિંગ કરી હતી, એમણે કીધું કે આપણે સાયકલ યાત્રા કરીને ગાંધીનગર જઈએ। મેં કીધું આ ગુજરાત। ઓકે, રોલ આપનો પરિચય। હું દીપાબેન બાંભણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જુનાગઢ જિલ્લા। બેન, રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે, તેમને કાલે એક માછીમાર પરિવારોનું મહિલા મંડળનું પ્રતિનિધિ મળવા આવ્યા હતા, શું હતી રજૂઆતો? કાલે ઘણા બધા બહેનો જેમ કે દીવ, વણાકબારા, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના ઘણા બધા બહેનો કાલે મળવા આવ્યા હતા। અમારા બાપુજી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, આપણે ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી, એમના નિવાસસ્થાને આવ્યા હતા અને બહેનોની રજૂઆતો છે જે છેલ્લા 5-6 વર્ષથી જે પાકિસ્તાન જેલમાં જે માછીમારો ભાઈઓ બધા બંધ છે એમને મુક્ત કરવા માટે રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા બધા તરફથી અમે બધાએ રજૂઆતો પણ આપી છે અને વહેલી તકે એ લોકો છૂટે એવા પ્રયત્નો પણ કર્યા છે। તો જે પ્રકારે આ માછીમારો જે છે તે પાકિસ્તાની જેલમાં બંધ છે, જે એ વિસ્તારના છે માછીમારો, કેટલાય લાંબા સમયથી માછીમારો એ જેલની અંદર પાકિસ્તાનમાં બંધ છે। જો કે અનેકવાર એવી પણ ઘટના બને છે કે જ્યાં એ પાકિસ્તાની જેલમાં એ માછીમારોનું મોત થાય છે તો ત્યાંથી ડેડ બોડી આવતા પણ ખૂબ સમય લાગી જતો હોય છે। તેને લઈને પણ એ રજૂઆતો અનેક વખત કરવામાં આવતી હોય છે। ત્યારે પાકિસ્તાની જેલમાંથી જે માછીમારો કે જે ગુજરાતના છે કે જે માછીમારી કરવા ગયા હતા અને અચાનક બોર્ડર ક્રોસ કરીને સીધા જ પાકિસ્તાનમાં જતા રહે છે, ત્યાં એમને પકડી લેવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યાં તેમની સાથે કેવું સલુક કરવામાં આવે છે, ત્યાંથી આવતા માછીમારોની વેદના પણ
એ પરસોત્તમ સોલંકી છે તેણે અનેક વખત સાંભળી છે, એ વિડીયો પણ આપણે જોયા છે. ત્યારે ફરી એક વખત જે માછીમારો કે જેમના લોકો એ પાકિસ્તાની જેલમાં બંધ છે તેને છોડાવવા માટે વહેલામાં વહેલી તકે છોડાવવા માટે થઈને આજે પરસોત્તમ સોલંકીને ત્યાં રજૂઆત કરવા માટે એ મહિલાઓ પહોંચી હતી. જોકે ત્યાંથી બાહેધરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે અમે આ ચર્ચા જે છે તે કરવાના છે અને જેટલા લોકો આપણા વિસ્તારના છે એમને પાકિસ્તાની જેલમાંથી વહેલામાં વહેલી તકે કેવી રીતે છોડાવવા, કેવી રીતે કાર્યવાહી કરવી તેને લઈને પણ ત્યાં વાત કરવામાં આવી છે. તો બીજી તરફ એ રજૂઆત કરવા જે મહિલાઓ ગયેલી હતી તેમને પણ એ પરસોત્તમ સોલંકી છે તેમણે સાંત્વના આપી છે અને બાહેધરી પણ આપી છે કે જેટલું બને એટલું અમે વહેલી તકે મહેનત કરીશું અને આગળ વાત પહોંચાડીશું કે આ જે માછીમારો જે છે એ કોઈ ગુનેગાર નથી. એ બોર્ડર ક્રોસ કરીને જતા રહેતા હોય છે ત્યારે એમને છોડાવવા માટે થઈને એ મહેનત જે છે તે હવે કરવાની છે. એ આખી બાહેધરી જે છે એ પરસોત્તમ સોલંકી છે તેના દ્વારા મહિલાઓને આપવામાં આવી છે. તમારી આસપાસ પણ આ પ્રકારના જે માછીમારો છે એ પાકિસ્તાની જેલમાં બંધ છે કે કેમ? કમેન્ટ બોક્સમાં ખાસ લખાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.